તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એમબીબીએસ અને બીડીએસ માટેના રાઉન્ડ 1 નું રિઝલ્ટ ડિક્લેર થઈ ચૂક્યું છે. ફટાફટ MEDADM-gujarat.org ની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરો અને ત્યાં પહેલું જ પરિપત્ર તમને જોવા મળશે આ ટાઈપનો. લખ્યું છે પ્રથમ રાઉન્ડ એલોટમેન્ટ અને રિપોર્ટિંગ માટેની જાહેરાત. હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમારે શું પ્રોસેસ કરવાની છે. તો તમે આ પરિપત્ર ડાઉનલોડ કરશો એટલે ત્યાં લખ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2026-27 માટે મેડિકલ અને ડેન્ટલ એટલે કે એમબીબીએસ અને બીડીએસ માટે જે વિદ્યાર્થી મિત્રોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું, ચોઇસ ફિલિંગ કરી હતી, એના પહેલા રાઉન્ડનું રિઝલ્ટ જે છે એ ડિક્લેર થઈ ચૂક્યું છે. હવે એની અંદર વિદ્યાર્થી મિત્રો તમે બરાબર છે એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરશો બરાબર વેબસાઇટ પરથી, એટલે ત્યાં બધી જ માહિતી લખી હશે બરાબર. તમે લોગિન કરશો એટલે તમને ત્યાં ખ્યાલ આવશે કે તમારો કઈ કોલેજમાં વારો આવ્યો છે બરાબર. એલોટમેન્ટ લેટર ડાઉનલોડ કરશો એટલે કેટલી ટ્યુશન ફી ચૂકવવાની એ બધી જ માહિતી ત્યાં લખેલી જ હશે બરાબર. તો ખાસ ધ્યાન આપી દો કે ઓનલાઈન ટ્યુશન ફી ચૂકવણી માટેની જે તારીખ છે એ છે 27/8/2026 થી 3/9/2026 સાંજે 3:30 સુધી. ત્યાર પછી લખ્યું છે કે તમારે જો HDFC બેંકની શાખામાં જઈને પણ ફીસ પેમેન્ટ કરવી હોય તો એ શાખાઓનું લિસ્ટ પણ વેબસાઇટ પર આપેલું છે. વેબસાઇટ કઈ છે? MEDADM-gujarat.org. ત્યાં તમને બેંકની બ્રાન્ચના નામ પણ આપેલા છે. એમાંથી કોઈ પણ બ્રાન્ચમાં જઈ અને તમે કેશ ફી પણ પેમેન્ટ કરી શકો છો. અને જો બેંકમાં તમારે ધક્કો નથી ખાવો બરાબર છે, લાઈનમાં ઊભું નથી રહેવું, તો તમે ATM કાર્ડ દ્વારા પણ ફીસ પેમેન્ટ કરી શકો છો. તો લખ્યું છે નિયત કરેલ HDFC બેંકની શાખા ખાતે ટ્યુશન ફી ચૂકવણી કરવી હોય તો 29/8/2026 સવારે 10:30 વાગ્યાથી 3/9/2026 સાંજે 3:30 વાગ્યા સુધી. ત્યાર પછી ફી પેમેન્ટ થઈ જાય પછી એની રસીદ જે છે, રિસિપ્ટ જે છે એની પણ પ્રિન્ટ કાઢી લેવાની છે. અને તમારા બધા જ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને એની ઝેરોક્સ અને અલોટમેન્ટ લેટર આ બધી જ વસ્તુ તમારે તૈયાર કરવાની છે. અને સાથે 11x15 ની સાઈઝનું એન્વેલોપ, આપણે જેને પરબીડિયું દેશી ભાષામાં કહીએ પણ એ નાની સાઈઝનું હોય. આપણે કઈ સાઈઝનું લેવાનું છે? 11x15 ની સાઈઝનું બરાબર. આછો દુધિયા કલર જેવો અથવા તો પેરોટ ગ્રીન કલર જેવું એન્વેલોપ એટલે કે કવર આવશે. તમે સ્ટેશનરીમાં જઈને કહેશો કે 11x15 ની સાઈઝનું એન્વેલોપ જોઈએ છે એટલે તમને આપશે. હવે તમારે બધા જ ડોક્યુમેન્ટ એની અંદર મૂકીને ચોંટાડી નથી દેવાનું. તમારે એન્વેલોપ જે છે એને સાથે રાખવાનું છે. બધા જ ડોક્યુમેન્ટ પણ એક ફાઇલમાં સાથે રાખવાના છે. હેલ્પ સેન્ટરની અપોઇન્ટમેન્ટ લેવાની છે અને જે અપોઇન્ટમેન્ટ જે તારીખ અને જે સમય છે એ સમય પર તમારે હેલ્પ સેન્ટર પર જવાનું છે. ત્યાં બધા જ તમારા ડોક્યુમેન્ટ જે છે એની વેરીફાઈ કરશે, તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ બધા ચકાસશે અને ત્યાર પછી એ લોકો ઓરિજિનલ ડોક્યુમેન્ટ એન્વેલોપની અંદર એટલે કે કવરની અંદર મૂકશે અને પછી ચોંટાડશે. ઘરેથી ચોંટાડવાનું નથી. સાથે સાથે બીજી એક વસ્તુ, એ જે એન્વેલોપ છે એ અને તમારા ડોક્યુમેન્ટ લઈને તમે હેલ્પ સેન્ટર પર જશો, એ લોકો વેરિફિકેશન કરશે. ત્યારે તમને ત્યાંથી પણ એક ફોર્મ આપશે. એ ફોર્મમાં બધી જ ડિટેલ તમારે ફિલઅપ કરવાની છે અને એને તમારે એન્વેલોપના ઉપરના ભાગની અંદર ચોંટાડવાનું છે. એટલે જાતે કોઈ પણ ડિસિઝન નહીં લેતા, હેલ્પ સેન્ટર પર બધું જ એમનું લઈને જજો અને ત્યાં પૂછીને જ બધી કાર્યવાહી કરવાની છે, જેથી કરીને અટવાવ નહીં બરાબર. જો તમે અગાઉથી બધા તમારા ડોક્યુમેન્ટ ચોંટાડી દેશો, એન્વેલોપની અંદર મૂકી અને એન્વેલોપને ચોંટાડી દેશો તો તમારે ત્યાં જઈને એને ફાડવું પડશે અને નવું લેવા માટે દોડાદોડી કરવી પડશે બરાબર છે. તો ખાસ એટલું ધ્યાન રાખો. લખ્યું છે હેલ્પ સેન્ટર ખાતે રિપોર્ટિંગ કરાવવાનું અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ જમા કરવા માટેનો સમય છે 29/8/2026 સવારે 10 વાગ્યાથી 5/9/2026 બપોરે 12 વાગ્યા સુધી બરાબર છે. તો ખાસ આ એક માહિતી તમારે જોવાની છે. સાથે સાથે બીજી એક માહિતી તમને આપી દઉં બરાબર છે. આ છે વેબસાઇટ બરાબર છે. અહીંયા તમે જોશો તો લખ્યું છે એડવર્ટાઇઝમેન્ટ ફોર ફર્સ્ટ રાઉન્ડ ઓફ ઓનલાઈન અલોટમેન્ટ એન્ડ રિપોર્ટિંગ બરાબર. બીજું છે રેન્ક વાઇઝ રિઝલ્ટ, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ રિઝલ્ટ. ત્યાર પછી અહીંયા લખ્યું છે હેલ્પ સેન્ટરની યાદી પણ છે. જો કે લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર કયા કયા છે. જનરલી તમે જ્યાં વેરિફિકેશન કરાવ્યું હતું ત્યાં જ તમારે જવાનું છે, પણ અપોઇન્ટમેન્ટ લઈને જવાનું છે. લખ્યું છે 11x15 ની સાઈઝનું એન્વેલોપ બરાબર. એન્વેલોપની અંદર જો આવું પેજ તમને ત્યાંથી આપશે અથવા તો તમે ઝેરોક્સ કઢાવી અને જાતે પણ લઈ જઈ શકો છો. આ બધી જ માહિતી તમારે ત્યાં ભરવાની થશે અને એન્વેલોપના ઉપરના ભાગમાં તમારે આને ચોંટાડવાનું થશે. પણ એ બધું ક્યાં કરવાનું છે? જ્યારે તમે હેલ્પ સેન્ટર પર જાઓ છો ત્યારે ઘરેથી કાંઈ કરવાનું
નથી તો ખાસ વિદ્યાર્થી મિત્રો પહેલા રાઉન્ડની અપડેટ આવી ચૂકી છે. આવી જ રીતે દરેક અપડેટ મેળવવા માટે ખાસ આપણી આ યુટ્યુબ ચેનલ કેમિસ્ટ્રી બાય નિમેશને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી તમારા મિત્રો સુધી આ વિડીયોની લિંકને શેર કરી દો. સાથે સાથે આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણા વોટ્સઅપ ગ્રુપની લિંક છે, એમાંય જોડાઈ જાઓ. અને જો તમે નીટ 2027ની એક્ઝામ આપવાના છો, બરાબર, તમે ડ્રોપ લીધેલો છે અથવા તો રેગ્યુલર વિદ્યાર્થીઓ છો, તો નીટ 2027 માટેની ઓનલાઈન અને ઓફલાઈન બંને માધ્યમમાં બેચ અવેલેબલ છે, જ્યાં કેમિસ્ટ્રી, ફિઝિક્સ, બાયોલોજી ત્રણેય વિષયની સંપૂર્ણ તૈયારી તમને કરવામાં આવે છે. જો તમે આપણા આ કોર્સની અંદર જોડાવા માંગતા હોય તો કોન્ટેક્ટ કરો 88 66 6 055 48 આ કોન્ટેક્ટ નંબર ઉપર. મળીએ એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી બાય બાય, આવજો.